Hare
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના વિચરણની અંદર લખતા એમ કહે છે કે ભગવાન શ્રી હરિ મધ્ય ગુજરાતના ગામડાઓમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિ ઉત્તર ગુજરાતના ગામડાઓની અંદર પ્રભુ વિચરણ કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિ દંડવ્ય પ્રદેશની ધરતીને પાવન કરવાને વાસ્તે દંડવ્ય પ્રદેશના ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવાને વાસ્તે ભગવાન શ્રી હરિ પોતાના સંતો ભક્તજનોને લઈ દંડવ્ય પ્રદેશની ધરતી ઉપર પ્રભુ એક પછી એક ગામડાઓમાં વિચરણ કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિ ફરતા ફરતા જ્યારે પ્રાંતિજની અંદર જવા માટે તૈયાર થયા છે, ભક્તજનોને સમાચાર મળ્યા છે કે મહારાજ પ્રાંતિજ પધારે છે. તમામ ભક્તોના હૃદય આજ નાચવા લાગ્યા છે. સર્વના હૈયાની અંદર આનંદ આજ ઉભરાઈ રહ્યો છે. અમારા ભગવાન પધારી રહ્યા છે, મહારાજ પધારી રહ્યા છે. તમામ ભક્તજનો મહારાજને વધાવવાને વાસ્તે ઢોલ શરણાઈ મૃદંગ લઈને ભગવાનને સમયું કરવાને વાસ્તે ગામની પાદર જવા માટે ઉમટી પડ્યા છે. પ્રાંતિજની અંદર એક નવલબાઈ છે. એ નવલબાઈ પણ મહારાજના સમાચાર સાંભળી મહારાજનું વધામણું કરવાને વાસ્તે સુંદર મજાના વસ્ત્રને ધારણ કર્યા છે. સરસ મજાના શણગાર સજ્યા છે અને મહારાજના સામૈયામાં જવાને વાસ્તે જ્યારે નવલબાઈ તૈયાર થયા, ગામ એ વખતે સારું ગામ બધું ભગવાન શ્રી હરિનું સામૈયું કરવાને તૈયાર થયું હતું. નવલબાઈને પણ એમ હતું કે આજ ભગવાન શ્રી હરિ અમારે ગામ પધારે છે, ભગવાનનું વધામણું કરવા હું જાઉં. મારા ધન્ય ભાગ ધન્ય ઘડી કે મહારાજના દર્શન મને થશે. પણ નવલબાઈ શણગાર સજી અને ઉંમરે જે આવે એ સમયે એના પતિએ નવલબાઈને રોક્યા. ક્યાં જાય? નવલબાઈ ગભરાતા ગભરાતા એમ કહે છે, પતિદેવ ભગવાન સ્વામિનારાયણ ગામને પાદર પધાર્યા છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ જ્યારે ગામને પાદર પધારે, સારા એ ગામના ભક્તજનો મહારાજને વધાવવા માટે જાય છે. મને મનોરથ છે કે હું મહારાજને વધાવું અને મહારાજના સંતોના ભક્તોના દર્શન કરું. માટે પતિદેવ મહારાજના વધામણાની અંદર જાઉં છું, મને જવા દો. પણ નવલબાઈનો પતિ સત્સંગનો દ્વેષી હતો. એને સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય સંતો એના પ્રત્યે એને રાગ દ્વેષ હતો. મનની અંદર એમ હતું કે સ્વામિનારાયણ ભગવાન ખોટા છે, સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય સંતો બધા ખોટા છે. એમ જાણી ભગવાન સ્વામિનારાયણને દરરોજ ગાળ્યો દે અને નવલબાઈ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે તો નવલબાઈને ભજન કરવા પણ દે નહીં, હેરાન પરેશાન કરી મૂકે. પણ આજ નવલબાઈ જ્યારે મહારાજને વધાવવા માટે જાય છે, પણ નવલબાઈનો પતિ એને જવા નથી દેતો. નવલબાઈ પોતાના પતિને એમ કહે છે કે પતિદેવ હું તમારી પાસે આજ બીજું કાંઈ પણ માંગતી નથી. જીવનમાં મેં તમારી પાસે કંઈ માંગ્યું પણ નથી ને માંગીશ પણ નહીં. બસ આજ મને ભગવાન સ્વામિનારાયણનું વધામણું કરવાને વાસ્તે
મને ભગવાન સ્વામિનારાયણને વધાવવા માટે જવા દો, બસ મારી આટલી ઈચ્છા છે, જીવનની અંદર બીજી કોઈ ઈચ્છા નથી. પતિદેવ, હું તમારી પાસે બે હાથ જોડીને એટલું માંગુ છું કે મહારાજના દર્શન કરવા માટે મને જવા દો. પણ એનો પતિ હતો આસુરી જીવ હતો. જગતની અંદર બે પ્રકારના જીવ હોય છે, એક દૈવી જીવ અને એક આસુરી જીવ. દેવી જીવ એને કહેવાય કે ભગવાનના સંત, ભગવાનનો સત્સંગ, ભગવાનના ભક્તો એને પ્યારા લાગે, એને ભગવાનનું ભજન કરવું પ્યારું લાગે. બીજો કોઈ ભજન કરતો હોય તો એને પ્યારું લાગે. પણ આસુરી જીવ હોય ના, એને ભગવાન પ્રત્યે દ્વેષ હોય, સંતો પ્રત્યે દ્વેષ હોય, ભગવાનના ભક્તો પ્રત્યે દ્વેષ હોય. કોઈ ભજન કરે તો એના પ્રત્યે પણ એને દ્વેષ હોય. માની લેજો કે આસુરી જીવ હોય. નવલબાઈનો પતિ આસુરી જીવ હતો. એના વિચારો બધા સત્સંગથી વિરુદ્ધ, મહારાજથી વિરુદ્ધ હતા. નવલબાઈને કહ્યું છે કે કાન ખોલીને સાંભળી લે, તું મારી પત્ની છે ને હું તારો પતિ છું. આજ પછી ઉંબરાની બહાર જો પગ મૂક્યો તો તારો પગ ભાંગી નાખીશ. સ્વામિનારાયણને વધાવવા માટે તૈયાર થઈ છે, પણ જો યાદ રાખ, આ ઘરના ઉંબરાની બહાર તે પગ મૂક્યો ના તો આજ પછી આ ઘરની અંદર તને પ્રવેશ નહીં મળે. કાન ખોલીને સાંભળી લે, તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકેશ, પણ સ્વામિનારાયણને વધાવીને પાછા આ ઘરમાં તારે આવવા નહીં મળે. નવલભાઈ રડવા લાગ્યા. રડતા રડતા પતિના પગમાં પડી ગયા. પતિદેવ, મને બીજું કાંઈ પણ વાલું નથી, મારા મહારાજ વાલા છે. મને ભગવાન ભજવા, ભગવાનના દર્શન કરવા જવા દો. પણ ઓલ્યો હતો, એકનું બે ન થયું. ઘણી વાર સંસારમાં આવી ઉપાધિઓ બહુ આવતી હોય. શાસ્ત્રકારો એમ કહે કે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે તમે હિંમત ન હારી જશો. ઘણાઈને તમે જોજો કે પત્ની સત્સંગી હોય તો પતિ હોય ને દ્વેષી હોય, અને કા પતિ સત્સંગી હોય તો પત્ની આડી આવતી હોય. આવી પરિસ્થિતિ જ્યારે સંસારની અંદર સર્જાય ના, ત્યારે એ સંસારને કાંઠે લઈ જવો બહુ કઠણ પડતો હોય છે, બહુ કઠણ પડતો હોય છે. પણ ભગવાનનો ભક્ત આ કથા સાંભળીને હિંમત ન હારે કે જીવનની અંદર ગમે તેવી સ્થિતિ સર્જાય, પણ ભગવાનના સંત અને સત્સંગ કોઈ દિવસ મૂકવો નહીં. નવલબાઈ એમ કહે છે કે પતિદેવ, તો તમે કાન ખોલીને સાંભળી લો કે તમે એમ કહો છો કે આ ઉમરો ઓળંગીને તું જો સ્વામિનારાયણને વધાવવા જાય તો આજ પછી આ ઘરની અંદર તારે પ્રવેશ નહીં કરવાનો. તો આ ઘરની અંદર પ્રવેશ મારે કરવો પણ નથી. એ ગઢપુરની અંદર જઈ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં, લાડુબાન જીવબાના સાનિધ્યમાં હું મારી જિંદગી વ્યતીત કરીશ. પણ ભગવાન સ્વામિનારાયણને વધાવવા તો જઈશ. ભગવાન સ્વામિનારાયણને વાજતે ગાજતે વધાવીને મારે ગામ પધરાવીશ. એનો પતિ ખીજાયો. પતિ સામે બોલેશ, હું તારો ધણી છું, ધણીની આજ્ઞા પાડવી જોઈએ. આમ કરી ખીજાઈ નવલબાઈનો ચોટલો જાળી આંટી ચડાવી. નવલબાઈ બે હાથ જોડીને કે મને જવા દો, મહારાજના દર્શન કરવા દો.
ઓલો નરાધમ હતો. ચોટલાની આંટી પાડી ઢસડી અને નવલભાઈની ઓરડાની અંદર પૂરી અને સાકળ ચડાવી દીધી. નવલભાઈ પોકે રડેશ, મને ભગવાનના દર્શન કરવા જવા દો, મારે ભગવાનના દર્શન કરવા છે. જગતમાં મને વાલું બીજું કાંઈ નથી મારા મહારાજ સિવાય. હું તમારી પત્ની છું, વાત સાચી છે, પણ કલ્યાણનો અધિકાર તો મને ભગવાને આપ્યો છે. બોલ્યો સાંભળે તો બીજો. નવલભાઈ રડતા રહ્યા. ભગવાન સ્વામિનારાયણ પ્રાતિજની પાદરની અંદર આવ્યા. ગામ લોકો બધા ટોળે વળી ભગવાન સ્વામિનારાયણને વધાવી રહ્યા છે. સારું એ ફૂલેકું ગામની અંદર ફરી રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી રીતે એ નવલબાઈના સંકલ્પને જાણી રહ્યા છે. નવલબાઈના દુઃખને પણ ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી રીતે જાણી રહ્યા છે. પણ આજ ત્રણ છોગલા વાળી પાગનો ધરતલ આજ ભગવાન શ્રી હરિ પણ નવલબાઈની એ દુઃખની આગળ આજ આંખ મિચોલી કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિનું સામૈયું વાજતે ગાજતે પ્રાતિજના ભક્તજનોને વશ થઈ, પ્રેમને વશ થઈ ભગવાન શ્રી હરિ ત્યાં પ્રાતિજની અંદર ભક્તજનોના ઘરે ઉતારો કરીને રોકાયા છે. પણ નવલબાઈ ઓરડામાં પુરાયેલા છે. મહારાજ દરરોજ જુદા જુદા ભક્તજનોના ઘરે પધરામણી કરે. દરરોજ ભક્તજનોના ઘરે જઈ અને રસોઈ જમે છે. અંતર્યામી પ્રભુ છે તો આજ આંખ મિચોલી કરે. ઘણીક વાર તમારા જીવનમાં પણ આવી ઘટના ઘટતી હોય કે મહારાજ બધું જાણવા છતાંય પણ મહારાજ તમારું દુઃખ ટાળવા તૈયાર નહીં થાય. નવલબાઈ કંધારા ઓરડામાં રડી રહ્યા છે. ધ્રુસકે રડી મહારાજને પોકારી રહ્યા છે. મહારાજ બીજું કાંઈ પણ તમારી પાસે માંગતી નથી. આજ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આજ મારે ગામ પધાર્યા પ્રભુ, હું તમારા દર્શનથી વંચિત રહી જઈશ. મહારાજ મારી પર દયા કરો, કૃપા કરો. મહારાજ આ મારો પતિ મને દર્શન આવવા દેતો નથી. મહારાજ મને મારી પર કૃપા કરો પ્રભુ. મહારાજ એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ સુધી રોકાયા છે. નવલબાઈ ભૂખ્યા ને તરસ્યા, કાંઈ ખાતું નથી. ઓરડાની અંદર પરોઠી વાળી મહારાજની મૂર્તિ હૃદયની અંદર ધારણ કરી મહારાજને ફરિયાદ કરે છે કે હે મહારાજ, મને દર્શન નહીં થાય. અને જેને ભગવાનમાં પ્રીત હોય આપણને બહુ વાંધો ન આવે, કારણ કે આપણી પ્રીત દેડકા જેવી છે. આપણને ભગવાનનો વિયોગ થાય નહીં. પણ જે પ્રેમી ભક્ત છે કે જેને ભગવાનને દિલ દઈ દીધું છે એવા ભક્તને જ્યારે ભગવાનનો વિયોગ થાય ને બાપ, ત્યારે એક એક ઘડી યુગ જેવી જતી હોય છે. એના આંખમાંથી આંસુ નહીં, એની આંખમાંથી લોહીના બુંદ પડતા હોય છે. એનું હૃદય રડતું હોય છે કે જેને ભગવાનમાં હેત હોય અને ભગવાનનો વિયોગ થાય ત્યારે ભક્ત આર્ત નાદે ભગવાનને પોકારતો હોય છે કે મહારાજ મને દર્શન દ્યો પ્રભુ, મને દર્શન દ્યો. આજ નવલબાઈ એક અંધારા ઓરડાની અંદર જેનું ઘાયલ પંખી હોય અને પાંખ તૂટી ગઈ હોય, પાંખ કપાઈ ગઈ હોય અને એ ઘાયલ પંખી જેમ તરફડિયા મારે એવી રીતે નવલબાઈ આજ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે ઓરડાની અંદર ભૂખ્યા અને તરસ્યા તરફડિયા મારી રહ્યા છે. મન મંદિર
दर्शन दो घन श्याम नाथ मोरी यदिया प्यासी रे दर्शन दो नहीं आपको महाराज
નવલભાઈ ઓરડાની અંદર જુદી જુદી મહારાજને પોકારી રહી છે. ભગવાન શ્રી હરિ સભાની અંદર બેઠા અંતર્યામી રીતે નવલભાઈના દર્શને મહારાજ નિહાળી રહ્યા. पानी पीकर प्यास बुझाऊं मेरे नैनन को कैसे समझाऊं प्रभु जी. पानी पीकर प्यास बुझाऊं नैनन को कैसे समझाऊं. आँख मिलो महाराज जो तुम्हें दर्शन नहीं आपो मारा नाथ तो आ प्यास नहीं जाए. અને જેમ કોઈ તૃષાતુર કોઈ માણસ હોય અને તડપડિયા મારી મરી જાય ને મહારાજ એવી રીતે શરીરની અંદરથી પ્રાણ નીકળશે. મહારાજ મારો પતિ વસ્ત્રની અંદર છે, મને જવા દેતો નથી. મહારાજ હું આવી શકું એમ નથી. મારા ઉપર કૃપા કરો, મને દર્શન આપો પ્રભુ. ભગવાન શ્રી હરિ સભાની અંદર સંતોને કહે છે કે સંતો હવે વિશ્રાંતિ લેવાનો સમય થયો છે, તમારે ઉતારે જઈ તમે વિશ્રાંતિ લ્યો. સંતો અને પાર્ષદો બધા વિશ્રાંતિ લેવા ગયા. ભગવાન શ્રી હરિ પણ પોતાની સુખ સૈયાની અંદર પોઢવા માટે તૈયાર થયા છે. આજ ભગવાન શ્રી હરિ બધું જાણે છે, છતાંય આજ મહારાજ આંખ મિચોલી કરી રહ્યા છે. ધીરે ધીરે રાત જામતી ગઈ છે. નવલબાઈને વિયોગ અતિશય થયો છે. અતિશય વિયોગની અંદર જ્યારે ધીરજ રહી નથી ત્યારે નવલબાઈને એમ થયું મહારાજ કાલ સવારે નીકળી જશે, મને દર્શન થશે નહીં, હું દર્શન વિનાની રહી જઈશ. ઘરની અંદર એક બારી હતી. એ બારી ઉપર ચડી પણ જેવું જોમ લગાવી અને બારીને ધક્કો મારી બારીને પાડી અને નવલબાઈ પાછળના એ દિવાલથી નીકળી દોટ મૂકી પડતા ને આકડતા મહારાજ 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 મને દર્શન આપો પ્રભુ, મહારાજ મને દર્શન આપો. પડતા ને આકડતા શ્વાસ હૃદયની અંદર ભરાયેલો આવી અને મહારાજ જ્યાં ઉતારો કર્યો હતો ને ત્યાં આવ્યા છે. મહારાજ
મહારાજ તો પડી ગયા છે. પાર્ષદો મહારાજની ચોકીમાં હતા. પાર્ષદોને નવલબાઈ રડતા રડતા બે હાથ જોડીને કે મારે મહારાજના દર્શન કરવા છે. પાર્ષદો કહે છે કે બેન, મોડે સુધી મહારાજ સભામાં બિરાજીત હતા. મહારાજને નીંદ આવી છે, મહારાજને જગાડાય નહીં. તમારે દર્શન કરવા હોય તો સવારે આવજો. પણ મારે સવારે અવાયું નથી. માંડ માંડ હું મહારાજના દર્શને આવી છું. મને દર્શન કરવા દો, મને મહારાજના દર્શન કરાવો. પાર્ષદો કહે છે કે બેન, મહારાજ હમણાં સૂતા છે, જગાડાય નહીં. માટે તમે ભલા થઈ અને અત્યારે જાઓ, સવારે આવજો. મહારાજ અત્યારે દર્શન નહીં આપે. નવલબાઈ રકઝક કરે છે. પાર્ષદ થોડા ખીજાણા છે. કહ્યું ના કે હમણાં મહારાજ દર્શન નહીં આપે, જાઓ અહીંયાથી, સવારે આવજો. મહારાજ ડોલિયામાં બેઠા, સફાળા બેઠા થયા છે. કોણ છે? અરે મહારાજ, કોઈ બેન છે. શું કામ છે? મહારાજ તમારા દર્શનની ઈચ્છા રાખે. ઓ, અમારા દર્શનની ઈચ્છા રાખે. હા, ભગવાન શ્રી હરિ ખેશ ઓઢવાને વાસ્તે પણ રોકાણા નથી. ધોતી એકલી ધારણ કરી છે. ખુલ્લું શરીર મહારાજનું ઉપર શોભી રહ્યું છે. અને ભગવાન શ્રી હરિ આજ કરોડ કામદેવને લજ્જા પવાડે એવા ભગવાન શ્રી હરિ નવલબાઈની સામે આવી વળી ઢોલિયામાં બેઠા છે. નવલબાઈને કહી રહ્યા છે, નવલબાઈ લ્યો, ધરાઈ મારી મૂર્તિના દર્શન કરી લ્યો. અમને ખબર હતી કે અમે તમને દર્શન આપવા નહીં આવીએ, પણ તમારી ધીરજ, તમારો વિયોગ એ અમારા સુધી તમને પહોંચાડશે. માટે લ્યો નવલબાઈ, અમારી મૂર્તિના ધરાઈને પાન કરી લો, રસપાન કરી લો. નવલબાઈ જેમ ચકોર પક્ષી ચંદ્રમાનને નિહાળી રહ્યા હોય ને, એવી રીતે મહારાજના મૂર્તિનું રસપાન કરી ગયા. પણ ધ્રુસકે રડી રહ્યા. મહારાજ, હું દુખિયારી બાઈ છું. પ્રભુ, મારા દુઃખને તો તમે જાણો છો, છતાંય હું તમને કહું છું પ્રભુ, જે દિના લગ્ન કર્યા ને એ દિનું કોઈ દિવસ સુખ મને મળ્યું નથી. પ્રભુ મહારાજ, મારો પતિ સત્સંગનો દ્વેષી છે. મહારાજ મને બહુ દુઃખ દે છે. પ્રભુ મહારાજ, ઘણીક વાર તો મને મારી શરીરની અંદર એટલા ટામ દે છે પ્રભુ, કે એ દુઃખનું મારાથી તમારી આગળ વર્ણન નથી થાય. મહારાજ, મારો પતિ એટલો બધો સત્સંગનો દ્વેષી છે કે હું તમારું ભજન કરું, કીર્તન કરું તો મને ભજન કીર્તન કરવા પણ દેતો નથી. મહારાજ, બીજું કાંઈ પણ માંગતી નથી. બસ આ દુઃખમાંથી નિવૃત્તિ મળે અને શાંતિથી તમારું ભજન થાય, તમારી ભક્તિ થાય. મહારાજ, એવી આજના દિવસે તમારી પાછળ પ્રાર્થના કરું છું. નવલબાઈએ પાલો મહારાજના ચરણમાં પાથરી મહારાજને વિનંતી કરી છે, મહારાજ, મારું દુઃખ ટાળો. મહારાજ, તમે તો જાણો છો. મહારાજ બોલે, નવલબાઈ, અમે દુઃખ ટાળી એવા સમર્થ છીએ. મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય, હું સમર્થ છું. પણ નવલબાઈ, તમારા પારદની અંદર આ દુઃખ લખ્યું છે, માટે ભોગવી લો તો બહુ સારું. અરે મહારાજ, મારા પારદની અંદર હા આગળના જન્મનું લેણું છે અને એ લેણું ચૂકવવું પડશે. અને ઘણીક વાર તમે જોજો, તમારા જીવનની અંદર તમે ઊંડા ઉતરીને જોશો ના, કે ઘણીક વાર આપણા જીવનમાં કોઈ ભૂલ ન દેખાતી હોય, સારું જીવન પવિત્ર જીવતા હોય, કોઈને આડા આવ્યા ન હોય,
હોય, સર્વને માર્ગ બતાવ્યો હોય, સારા માર્ગ ઉપર ચાલ્યા હોય, પણ જીવનની અંદર કઠણાઈ મટતી ન હોય, જીવનની અંદર દુઃખ ઓછું ન થતું હોય ના, ત્યારે ઘણીક વાર આપણે હિંમત હારી જતા હોય છે અને ભગવાનને જઈ ફરિયાદ કરતા હોય છે કે મહારાજ મારું દુઃખ કેમ ટાળતો નથી. પણ એ પ્રારબ્ધનું હોય ને, એટલે મહારાજ ઘણીક વાર આપણને બે રીતે ચકાસતા હોય. એક તો ભગવાન જુએ છે કે મારા ભક્તને હિંમત કેટલી છે એ જોતા હોય, મારો નિશ્ચય કેટલો છે, મારી નિષ્ઠા કેટલી છે, મારા પ્રત્યે વિશ્વાસ કેટલો છે એ ભગવાન ચેક કરતા હોય છે. અને બીજા નંબરની અંદર એને પાકો બનાવતા હોય છે. તમને ઘડવા હોય, દરેકને ઘડવા પડે. ઘડતર કર્યા વિનાનો અણઘડ કહેવાય, એનો કોઈ દામ ન આવે. એવી રીતે ભગવાનના ભક્તને ભગવાન ઘડતા હોય છે. તમે જુઓ કે જ્યારે કુંભારને માટલી બનાવી હોય ત્યારે કુંભાર શું કરે? કોદાળી લઈ, ગધાડું લઈ ગામને પાદર જાય. ગામને પાદર જઈ એ માટી છે ને, માટીને કોદાળીના ટસકા મારે છે અને એ માટી કોદાળીના ટસકા સહન કરે છે. પોતાના શરીર ઉપર એ માટી કોદાળીના ટચકા સહન કરે છે. એ કુંભારે માટીને લઈ બકડિયામાં ભરીને ગધાડા ઉપર મૂકે છે અને સારા એ ગામમાં એ કુંભારે માટીનો વરઘોડો કાઢે. ગધાડા ઉપર વરઘોડો કાઢે. ઘોડા ઉપર તો બહુ સારું ગમે. ઘણા ગુરંગિયા હોય એમ થાય કે વરઘોડો પૂરો જલ્દી ન થાય. તો અમારા ઇન્ડિયામાં વરઘોડાનો આનંદ લેવા માટે મિત્રોને છે, મિત્રોને કે જોજો બરાબર નાચજો. હું તમારા વરઘોડામાં નાચ્યો તો મારા વરઘોડામાં નાચજો તમે. કેમ? પેલો વરઘોડો પૂરો ના થઈ જાય છે. અરે નાચવા વાળા તમે રોકજો વરઘોડા, આપણને આનંદ આવે. પણ ગધેડે બેહાડ્યો હોય તો આજ માટી સારા એ ગામની બીચમાં ગધાડે ચડે અને એ માટી પછી કુંભાર લાવી એને પાણી નાખીને પગમાં રોંદે છે, એવો ખૂંદે છે, એવો ખૂંદે છે અને એ માટી પોતાની ચિકાસ પકડતી જાય છે અને એ ખૂંદેલી માટીનો એક પિંડો બનાવી અને વળી પાછો કુંભાર એને ચાખડે ચડાવે. હજી પૂરું નથી થતું. એને ચાકડે ચડાવી એવી ઘુમરીએ ચડાવે, એવી ઘુમરીએ ચડાવે. ઘણીક વાર ભગવાન આપણને એવી ઘુમરીએ ચડાવી દેતા હોય ના, ત્યારે ભગવાનનો ભક્ત એને એમ થતું હોય કે આવી રીતે જીવનની અંદર મેં પાપ કર્યા નથી, છતાંય ભગવાન મને આવી રીતે કેમ ઘુમરીએ ચડાવે? પણ એ માટીનો પિંડ જ્યારે ચાકડા ઉપર ચડી અને ફરતો હોય છે અને એના ઉપર કુંભાર હાથ નાખી સુંદર મજાનો ઘાટ તૈયાર કરે. ઘાટ તૈયાર કરીને વળી પાછું પૂરું થતું નથી. એને ટપલા મારે, ટપા ટપ ટપા ટપ ટપા ટપ. ઘણી વાર કુદરત પણ તમને ટપલું મારે તો રાડ્યું ના નાખતા. તમને કોઈ જરા પડે તો રાડ્યો નાખવા વળગી જાઓ. ભગવાનનો દરવાજો દાલીને હલબલાઈ નાખીએ. મહારાજ તું કેમ ટાળતો નથી? કેમ તું ટાળતો નથી? કેમ હામે જોતો નથી? ભગવાન કે તારા હામું જોઈ જોઈ તો હું થાકી ગયો. તું હલાઈ નાખ્યું, આગળનો કઠેડો આખો હલાઈ નાખ્યો. અને અહીંયા તો ધ્યાન રાખજો, લાકડાનો જે હાથમાં આવી જશે. ઇન્ડિયામાં તો
બધા સ્ટીલના હોય એટલે ઉભે નહીં, અહીંયા નીકળી જાય. હમણાં માટીની કુંભાર માટલું બનાવી ટપલાથી એવું તૈયાર કરે છે, એવું તૈયાર કરે છે, અને અંતે એ માટલાને વળી પાછું નિભાણાની અંદર ચારે બાજુ અગ્નિ, અને એ અગ્નિની અંદર માટલાને તપાવીને એવું તૈયાર કરે છે. અને એના ઉપર જ્યારે કલર થાય અને બજારમાં જાય ના, ત્યારે બજારની અંદર જઈ અને જ્યારે બજારમાં મુકાણું હોય ત્યારે ગ્રાહક પણ એના ઉપર એ ટકોરા મારી, અને જ્યારે પાકું માટલું જાહેર થાય ત્યારે એના દામ ઉપજે છે, દામ ઉપજે છે. નહીં તો એ માટલું વચમાં જો ફૂટી ગયું હોત તો બાપ એના દામ ન આવે. વચમાં જો માટલાએ દેહ છોડી દીધો હોત તો એ માટલાનું પાછું ન ઉપજે. પણ એ માટીએ ધીરજ ધારણ કરી, એ માટીએ પોતાના ઉપર સહન કર્યું, એ અપમાન સહન કર્યું. અગ્નિના તાપમાં તપી ત્યારે એ માટી ચોખ્ખી થઈને એનું દામ આવ્યું. એવી રીતે ભગવાનના ભક્તને ભગવાન ઘણીક વાર તપવતા હોય છે, એવા તપવતા હોય છે કે એની અંદરથી જે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, અહંકાર, રાગ, દ્વેષ એ જન્મો જન્મથી જે ભરાયા છે એને કાઢવા છે. એટલા માટે ભગવાન ઘણીક વાર એને નિભાળે ચડાવતા હોય છે, ઘણીક વાર એને ચાખડે ચડાવતા હોય છે. આજ નવલબાઈને મહારાજ કહે છે, નવલભાઈ તમારું પ્રારબ્ધ એવું છે એટલે તમારું દુઃખ અત્યારે હું નહીં કાઢું, એ સમય આવશે ત્યારે તમારું દુઃખ ટળી જશે. અરે મહારાજ, પ્રભુ આટલું બધું દુઃખ, મહારાજ બીજું તો કાંઈ નહીં કરવું, આખે ભજન નથી થતું પ્રભુ, બીજું કાંઈ નહીં, તમારું ધ્યાન નહીં, તમારી માળા નથી થતી, એનું દુઃખ છે. મહારાજ મારો પતિ મને મારી બરડો ફાડી નાખે તોય મને દુઃખ ન થાય, એને માટે હું રડતી નથી, હું તો એના માટે રડું છું, મને શાંતિથી ભજન નથી થતું. મહારાજ કે બીજો કોઈ રસ્તો નથી, નવલભાઈ તમે ધીરજ ધારણ કરો. અને મહારાજ નવલભાઈને કહે છે, નવલભાઈ જાઓ, એક દીવો આવશે તમારા ઘરે સોનાનું સૂરજ ઉગશે. જે દુઃખ સહન કરે છે એને જ કંઈક પ્રાપ્ત થાય છે. મોટા મોટા રાજા મહારાજાઓ સુખ મૂકી દુઃખમાં ડૂબકી મારતા હતા, દુઃખના સમુદ્રમાં જઈને પડતા હતા. કેમ? તો ભક્તિનો, ભગવાનનો અહેસાસ કરવા માટે. નવલભાઈ એને મહારાજ કહે છે, એક દિવસ સોનાનો સૂરજ ઉગશે, જાઓ નવલભાઈ તમે તમારા ઘરે જાઓ. અરે મહારાજ ઘરે જઈશ તો મારો પતિ વળી મને મારશે. મહારાજ કે જાઓ, કોઈ ચિંતા ન કરો, જગતની અંદર સર્વને ધારણ કરનારો હું છું, જગતને ચલાવનારો, જગતની ઉત્પત્તિ કરનારો અને જગતનો નાશ કરનારો હું છું. જાઓ, તમારો પતિ આજ તમને કાઈ નહીં કરે, જાઓ. નવલભાઈ મહારાજના દર્શન કરી અને જ્યારે ઘરે જવા માટે તૈયાર થયા, મહારાજના દર્શન કરી રડતે નેત્રે નવલભાઈ ઢીલા પગે જ્યારે ઘરે જાય છે, ઘરની ઓસરીની અંદર એનો પતિ બેઠો હતો, પણ નવલભાઈ જ્યાં જાય ત્યાંનો પતિ એક કઠપૂતળીની જેમ બની ગયો. જેમ કોઈ માણસ હોય અને પથ્થરનો બની જાય એવી રીતે એક શબ્દ પણ બોલી શક્યો નહીં. નવલબાઈના નેત્ર સાથે નેત્ર પણ મિલાવી શક્યો નહીં અને નવલબાઈ ઓરડાની અંદર જઈને બેસી ગયા. એનો પતિ હતો ના, એની જે કુમારી હતી, સત્સંગ પ્રત્યેનો દ્વેષ હતો ના, એ પણ ધીરે ધીરે નવલબાઈના દર્શન કરવાથી આજ થોડોક ઢીલો પડ્યો. અને મહારાજ તો પ્રાતિગથી ચાલી નીકળ્યા છે,
અહીંયા નિષ્કુળાનંદ સ્વામી ચરિત્ર લખ્યું છે, પણ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની અંદર ઇતિહાસ લખાણો કે આ વાતને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. એનો પતિ નવલબાઈને વળી માળજૂડ કરે, વળી હેરાન કરતો હતો. ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા, પણ ભગવાન શ્રી હરિ એના ઘરે દીકરો દીધો. નવલબાઈને એક દીકરો થયો, પણ નાનો દીકરો મોટી ઉંમરે થયો એટલે પ્યારો બહુ હતો. મોટી ઉંમરે દીકરો થયો ને વાલો બહુ હતો એના બાપને. પણ દીકરો એવો હોય, ભગવાને એવી કળ મૂકી અંદર કે દીકરો આખો દિવસ રડ્યા કરે. આખો દિવસ ગોળી આમ નાખો તો રેડિયું નાખે, રમકડું આપે તો રેડિયું નાખે, આખો દિવસ રડ્યા કરે. પણ નવલબાઈએ કીધું કે જાઓ, આ રડે છે મંદિરે લઈ જાઓ. હવે લાડકો આવ્યો હતો, મોટી ઉંમરે થયો, હાલો લઈ જાઉં. મંદિરે લઈ જાય તો શાંત થઈ જાય. અને વળી મંદિરનું પગથિયું ઉતરે રાડ્યો નાખવા માંડે. એટલે ઓલો રડતો રડતો ઘરે લઈને આવે ને નવલબાઈ એમ કે જો ઘરનું કામ બધું ને હું ખેતીનું બધું સંભાળું, તમે છોકરું લઈને મંદિરમાં બેસી જાઓ. ઓલો મંદિરનું પગથિયું ઉતરે રાડ્યું નાખે ઓલું છોકરું. દેખીએ ભગવાન દુઃખ ટાળવા માટે કેવા રસ્તા કરે. હવે છોકરાને લઈને મંદિરમાં બેસી રહેવાનું થયું. મંદિરમાં સંતો આવે, સંતો છોકરાને સાકર આપે. સંતોમાં ગુણ આવ્યો, કારણ કે ખાવાનું આપવાથી ગુણ આવે. ઇતિહાસો છે એમાં. અમે તમને આ લાડુડીઓ કેમ આપીએ છીએ બંટાગુરી, એનું એક રીઝન છે. જો છોકરું આવે ને, નાનું છોકરું, એટલે અમે એને ચોકલેટ આપીએ. એક છોકરાને આલવા ચોકલેટ આલવાથી કેટલું કામ સત્સંગનું સરતું હોય છે. છોકરાને ચોકલેટ આપીએ ને તો બાપ રાજી થાય. છોકરાને ચોકલેટ આપે બાપ રાજી થાય. સ્વામી છોકરાને ચોકલેટ આપે, છોકરું રાજી થાય. અને છોકરું દોડતું દોડતું મમ્મી પાસે જાય ને, મમ્મી મમ્મી સ્વામીએ ચોકલેટ આપી, મમ્મી પણ રાજી થાય. એક ચોકલેટ થી, એક પાંચિયાની ચોકલેટ થી સત્સંગની આ ત્રણ વ્યક્તિઓ રાજી થતી હોય તો ભગવાન શ્રી હરિનો સત્સંગ આવી રીતે જગતની અંદર વ્યાપ્યો છે. કોઈને કંઈ પણ આપી રાજી કરવા હોય તો પહેલા એને કંઈક આલવું પડે. સંતો એ છોકરાને સાકર આપે, છોકરાને સાકર આપે, બાપને ગુણ આવ્યો અને સંતો પાસે બેસી અને થોડી વાતો કરવા લાગ્યા. અને વાતો કરતા કરતા સંતોએ ભગવાન એને ઓળખાવી દીધા. અને એક સમયનો એ નરાધમ હતો, એના વિચારો ખરાબ હતા. ભગવાન સ્વામિનારાયણને ગાળ દેતો હતો, સત્સંગને સંતોને ગાળો દેતો હતો, નવલબાઈને માર મારતો હતો. પણ એ આસુરી જીવ એક દિવસે સંતના ચરણની અંદર મસ્તક મૂકી અને કહે છે, બાપજી બાપજી મને કંઠી પહેરાવો અને ભગવાન સ્વામિનારાયણનો મને સત્સંગી બનાવો. અને બાપજીએ નાખી કંઠી ગળામાં અને ભગત બન્યા. પ્રાતિજની અંદર આવી રીતે ભગવાન શ્રી હરિ સત્સંગ કરાવ્યો છે. અને ભક્તજનો એક સત્સંગની અંદર આ સત્સંગ છે ને એ પરિવાર માનજો. જો કલ્યાણની ઈચ્છા રાખવી હોય, જેને આલોક છોડી પરલોકની અંદર ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ જોઈતું હોય, જેને આધિ વ્યાધિને ઉપાધિમાંથી નીકળી, જન્મ મરણમાંથી નીકળી અને ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં એ મૂર્તિના સુખીએ સુખિયા થવું હોય, એને એક વાત મગજની અંદર કાયમના માટે યાદ રાખજો કે આ સત્સંગ છે ને એને પોતાનું કુટુંબ માનજો. અને જ્યાં સુધી આ સત્સંગને કુટુંબ નહીં માનો ત્યાં સુધીના તમારો કરના મારો છેડો નહીં આવે. આ બધા આપણા સભ્યો, આપણા હૃદય બહુ નાના થયા, બહુ બંગલા મોટા થયા, બંગલા બહુ મોટા થયા, રુધિયા નાના થયા. આપણા રુધિયા બહુ નાના થઈ ગયા.
બંગલા મોટા થયા, ગાડીઓ મોટી થઈ. તમે જુઓ તો એક એકરના હાઉસ રાખે પણ હૃદય આવડું જ રહે. એમાં બે સત્સંગી સમાઈ ન શકે. પણ જેને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા હોય એને એમ માનવું જોઈએ કે આ સત્સંગ છે ના, એ મારો જ આ કોઈ ગાર્ડન છે અને એ ગાર્ડનનો હું જ માળી છું. ભગવાન સ્વામિનારાયણનો આ ખીલવેલો બગીચો છે અને એ ભગવાન સ્વામિનારાયણના બગીચાને, એ પુષ્પને સાચવવા અને એને પાણી પીનું છેરવું એ મારું કામ છે. બની શકે તો કોઈને સત્સંગ કરાવજો, પણ બની શકે તો કોઈ સત્સંગીને તોડવાની મહેનત ન કરતા. જીવનની અંદર બની શકે ના તો એકલા સત્સંગ કરજો, પણ બીજાને સત્સંગના માર્ગેથી પાડતા નહીં ભલાથી. નહીં તો મહારાજ રાજી નહીં થાય. કારણ કે આ સત્સંગનું જે ફાઉન્ડેશન છે ને, પાયો, એ પાયામાં જે બલિદાન આપ્યા છે ને, જેને એક એકને કંઠી પહેરાવાના, એ બહુ મહાન છે. એમાં સંતોએ માર ખાધા, સંતોના ગળા ફાટી ગયા છે એકના ગળામાં કંઠી નાખવા જતા. અરે સંતોએ તો માર ખાધો, અપમાન સહન કર્યા. હરિભક્તોએ ગામ છોડ્યા છે, નાત છોડી છે, અને હરિભક્તોએ મોત સ્વીકાર કર્યા છે, પણ કંઠી તોડી નથી, બીજાને કંઠી પહેરાવી. અને ભગવાન સ્વામિનારાયણે પણ એક જણને કંઠી પહેરાવા ઘણું સહન કર્યું છે. એ ભગવાન હોવા છતાં ભગવાન સ્વામિનારાયણ પોતાનું ભગવાનપણું છોડી અને એક જીવ ભગવાનને શરણે કેમ થાય ને એવું એને વિચાર કર્યો. એક ઇતિહાસ સુંદર મજાનો કહું તમને કે સત્સંગ છે ના કેવી રીતે થયો. ભગવાન શ્રી હરિ સંતોને લઈ, ભક્તજનોને લઈ અને જ્યારે ફરતા ફરતા લોયા ગામની અંદર પધારેલા, સુરા ખાચરના આમંત્રણને માન આપી ભગવાન સ્વામિનારાયણ લોયામાં પધારેલા, સુંદર મજાનો શાકોત્સવ કરેલો. અને એ શાકોત્સવ પૂર્ણ થયો ત્યારે સુરા ખાચરના પત્ની હતા, એ ભગવાન સ્વામિનારાયણની પાસે જઈ બેસી મહારાજને કહે છે, મહારાજ, હું લોયાની અંદર સત્સંગ કરાવું છું, બધી બહેનોને ભેળી કરી તમારી વાતો કરું છું, તમારા કીર્તન ગાઉં છું. કેટલી બહેનો તમારી આશ્રિત બની છે, એમાં સીતબાઈ છે ને મહારાજ, એને મેં તમારી વાતો કરી કરી સત્સંગ કરાવ્યો છે, કંઠી પહેરાવી છે. પણ મહારાજ, એ સીતબાઈનો પતિ સાંગો પટેલ છે ના, એ સત્સંગનો દ્વેષી છે મહારાજ. માટે મહારાજ, સીતબાને બહુ મારે છે, હેરાન કરે છે, કંઠી તોડી નાખવા માટે કેટલાય પ્રયત્નો કરે છે. પણ મહારાજ, સીતબા કંઠી તોડતા નથી, સત્સંગ મૂકતા નથી. પ્રભુ, સીતબાને બહુ દુઃખ છે મહારાજ, એનું દુઃખ ટાળો. મહારાજ કહે છે, સીતબા, અમે તમારું દુઃખ ટાળીશું, પણ અત્યારે અમારે જરૂરી કામ છે એટલે અમે જઈશું. એક દિવસે આવી તમારું દુઃખ ચોક્કસ ટાળીશું, પણ ધીરજ રાખજો સીતબા. ભલે મહારાજ, આટલા દિવસથી મારો પતિ મને મારે છે, સહન કરું છું, વળી થોડું વધારે સહન કરીશ પ્રભુ. ભગવાન શ્રી હરિ સંતોને લઈ ફરતા ફરતા ગઢપુરની અંદર ચાલ્યા ગયા અને એક દિવસે અક્ષરોડીની અંદર પડેલા મહારાજ, એને યાદ આવ્યું કે લોયા ગામની ધરતી ઉપર એક ભાઈએ મને કહ્યું હતું કે મારા ઘરે સત્સંગની અંદર મારો પતિ સત્સંગ મુકાવવા માટે ઘણા પ્રયત્ન કરે છે, ઘણું દુઃખ છે, મારે એ ભાઈના દુઃખને ટાળવા માટે જવું છે. અને ભગવાન સ્વામિનારાયણ અડધી રાત્રિ ભાગી છે અને મહારાજ અક્ષરોડીમાંથી કોઈને કહ્યા વિના એકલા ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિ લોયા ગામની અંદર આવ્યા છે. પણ લોયા ગામના પાદરમાં મહારાજજી આવ્યા. બપોરનો સમય હતો. સીતબા માથે કાળા કલરની એક મટુકડી માથે મૂકેલી, એના ઉપર રોટલો, મરચું ને શાક અને છાશ લઈ
અને પોતાના ધણીનું ભાત લઈ ખેતરમાં જતા હતા અને ભાગોળમાં જ્યાં આવ્યા ત્યાં ભગવાન શ્રી હરિ સામેથી આવતા એકલા ઠુલા જોયા. સીતબા કહે છે મહારાજ આવે છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ નજીક આવ્યા. સીતબા આનંદિત બન્યા. મહારાજ મહારાજ મારા ધન ભાગ ધન ગળી આજ કોઈ સંત નથી, કોઈ ભક્ત નથી અને તમને જમાડવાનો આજ મને અવસર મળ્યો છે. મહારાજ મારા ઘરે પધારો પ્રભુ. મહારાજ કે સીતબા ભૂખ બહુ લાગી છે, મને ભૂખ બહુ લાગી છે, મારે જમવું છે. ચાલો મહારાજ મારા ઘરે જઈ સુંદર મજાની રસોઈ બનાવી અને તમને જમાડું. મહારાજ કે નહીં સીતબા, તમે રસોઈ બનાવો અને આ ભાત ખેતરે ન પહોંચે તમારો પતિ તમને મારશે નહીં. અરે મહારાજ મારો પતિ આમે મારે છે, આજ એક દી વધારે માર સહન કરીશ, પણ તમ જેવા ભગવાનને જમાડ્યા વિના પ્રભુ કેમ જવા દેવાય. મહારાજ કહે છે સીતબા આ ભાતું છે નિયમને આપી દો એમ જમી ગઈ. અરે મહારાજ આમાં તો સાસ છે, રોટલો છે, મરચું છે, પ્રભુ તમને ન અપાય તો તમારો પતિ તમને મારશે, તમને એ દુઃખ કેમ સહન થશે. ત્યારે સીતબા કે નહીં મારા ચિંતા ન કરો. મહારાજ કે એક શરત, જો મને થાળ બનાવી જમાડવો હોય તો એક શરત સીતબા. શું? તો જુઓ તમે મારા માટે થાળ બનાવો અને આ ભાત લઈ તમારા ધણીનું ભાત આજ હું સ્વયં આપી આવું. લાવો સીતબા લાવો, આજ તમારા પતિનું ભાત લઈને હું જાઉં. અરે મહારાજ તમે ભગવાન છો પ્રભુ. અનંત કોટી બ્રહ્માંડો તમારા રૂવાણામાં ફરે એ ભગવાન તમે મારા ધણીનું ભાત લઈને જાઓ. મહારાજ આ કેમ સહન થાય? તમારા નાજુક નાજુક કોમળ ચરણારવિંદ અને એ ચરણારવિંદમાં કાંટા લાગે, કાંકરા લાગે, મારી ભક્તિ લાગે. મારા નાથ તમે ન જશો. સીતબા તો અમે તમારો થાળ નહીં જમી. સીતબા કે ભલે. અને એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ પોતાનું ભગવાન પણ એક બાજુ નાખી દીધું આજ. અને એ પુરુષોત્તમ નારાયણે કાળા કલરની માટલી માથે મૂકી છે, એના ઉપર ભાત મૂક્યું છે અને મરચો ને રોટલો ને સાસ લઈ આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પગમાં ઘૂંઘરા બાંધ્યા છે અને લોયાની બજારમાં આજ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ આજ ભાત લઈ નીકળ્યો છે ને બાપ. આજ લોયા ગામના કાઠી દરબારો મોઢામાં આંગળા નાખી ગયા. ધન છે સ્વામિનારાયણને ધન છે કે જેને ભગવાન પણ એક બાજુ મૂકી પોતાના ભગતનું ભાત લઈને આજ પ્રભુ જાય છે. પણ લોયાની બજારમાં મહારાજ નીકળ્યો તો ના, એના પગના ઘુંઘરું બાંધતા હતા, છુમ છુમ ઘુંઘરું બાંધે અને ભગવાન સ્વામિનારાયણે લોયાની બજારમાં ભાત લઈને નીકળ્યો. ચાલતો ચાલતો ભગવાન એક ખેતરમાં જઈને પણ કોઈને પૂછે કે સાંગા પટેલની વાડી ક્યાં છે? ભગવાન કેવો છે, બધું જાણે છે પણ કેવું ચરિત્ર કરે. પૂછતો પૂછતો જાય છે, માથે ભાતું છે. સાંગા પટેલ બપોરનો સમય થયો, મોડું થયું અને એ સમય વિચાર કર્યો કે મારી ઘરવાળી ચોક્કસ કોઈ સત્સંગમાં ગઈ છે અને આજ ભાતમાં મોડું કર્યું છે. આજ આવે ને તારે એની ખબર છે. બાવરનો એક હોટો કાપ્યો અને હુડો વાળો અને લઈને તૈયાર થયા. આજ આવે ને એટલે એની ખબર છે. અને ખબર નહીં આ પતિઓને આ અધિકાર ક્યાંથી આપી દીધો? આ કયા શાસ્ત્રમાંથી ગોતી લાયા કે પતિને મારવાનો અધિકાર કોને આપ્યો? સત્સંગી જીવનનું શાસ્ત્ર વાંચ્યું હોય ને, એની કથા જો આવે તો ઠીક. સત્સંગી જીવનમાં જ્યારે ધર્મદેવના લગ્ન થયાના ત્યારે બાલ શર્માએ ધર્મદેવના માથે હાથ મૂકીને કહ્યું તું, બેટા આ સુવાસની છે ના તારી પત્ની, એને કોઈ દિવસ તું મારતો નહીં, એના ઉપર હાથ ન ઉગામતો.
આ સત્સંગી જીવન શાસ્ત્ર બોલે છે, આપણું જીવંત શાસ્ત્ર બોલે. અને ઘણા ચાંદલા વાળા હોય ને, કેટલાય રેડિયો નાખતા હોય છે અમારી પાસે, સ્વામી આ લેંઘાને ઉપદેશ દેજો. તમને લેંઘો એટલે ખબર નહીં પડે. ઇન્ડિયામાં બધા લેંઘો પહેરે, અહીંયા પેન્ટ પહેરે, અહીંયા લેંઘો પહેરે. લેંઘાને ઉપદેશ દેજો કે ઘરમાં ઝઘડો બહુ કરે. આ અધિકાર આપણને નથી આપ્યો. હા, કદાચ ચારિત્રની અંદર કોઈ પત્નીની અંદર ખોટ દેખાતી હોય તો વઢી શકાય, પણ હાથ તો કોઈ દિવસ એની ઉપર ન ઉપાડી શકાય. કોઈ શાસ્ત્રે અધિકાર નથી આપ્યો અને કોઈ સંતે પણ અધિકાર નથી આપ્યો. આજ સાંગો પટેલ પોતાની પત્નીને મારવા માટે થઈ સોટી કાપી અને આજ ધુઆ પુઆ થઈ ક્રોધાયમાન બની નેત્રની ભ્રગુટી ફરકતી હતી અને એવા ધુઆ પુઆ થઈને ઊભા હતા. આજ મારી પત્ની આવે એટલો માર મારું, એટલો માર મારું કે આજ કા સ્વામિનારાયણને ભૂલી જાય અને કા આજ મને ભૂલી જાય, બેમાંથી એક થાય. આજ સ્વામિનારાયણને ન ભૂલવાડી દઉં ના તો આજ મારું નામ સાંગો પટેલ નહીં. અને ભાત દેખાણ નેજા નાખી જોયું, ભાત આવે છે, હવા ખબર છે એની. તા તો મહારાજ મદગર ઝડતી ચાલે આવતા જાય, આવી અને જુએ સાંગો પટેલ ની ગુમુડ થયા. આ તો સ્વામિનારાયણ પોતે આવ્યા અને મહારાજ નજીક આવી અને એ મીઠા કોયલ જેવા અવાજની અંદર એવો ટહુકો દીધો. સાંગા પટેલની વાડી આજ કે બાપ કે બીજી કોઈ, અને એવો મીઠો મધુરો ટહુકો કર્યો ના, ઓલા સાંગા પટેલનો અડધો ક્રોધ સીધો નીચે બેસી ગયો. આટલો મીઠો મધુરો ટહુકો મહારાજનો. અને એવા મીઠા સાદે કહ્યું, સાંગા પટેલ લ્યો તમારી માટે ભાત લાયો છું, ભાત જમી લ્યો. એક ઝાડની નીચે બેસાડી મહારાજ ભાત ખોલી સાંગા પટેલને જમાડતા હતા. જોજો ભગવાન સ્વામિનારાયણ કેવો છે અને એની દયાળુતા કેવી છે. અને એક જીવાત્માને કંઠી પહેરાવવા માટે એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ શું કર્યું છે, આજ મારે તમને કહેવું છે. ભગવાન સ્વામિનારાયણ સાંગા પટેલને જમાડતા હતા કે સાંગો કે સ્વામિનારાયણ તમે આવ્યા એના કરતા મારું ઘરવાળું જો આવ્યું હોત ના તો બહુ સારું હતું. મહારાજ કે કેમ? તો જો સ્વામિનારાયણ હું ભાત જમે ત્યાં સુધી મારો કોહ છે ને બંધ રહે. હવે અમેરિકા વાળાને કોહ એટલે ખબર નહીં પડે. રસિકભાઈ ખબર છે કોહ? જૂના બહેનો ભાઈઓને ખબર હોય. પહેલાના જમાનામાં બોર નહોતા ત્યારે કૂવામાંથી પાણી ખેંચવા માટે ચામડું હોય, ચામડામાં પાણી ભરાય અને બળદથી ખેંચવાનું, એની કોશ કહેવાય. સ્વામિનારાયણ જો મારી પત્ની આવી હોત તો હું ભાગ જમત અને મારી પત્ની કોશ હાકે તો એટલું મારે ઓછું થાય ને. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આજ તમારો કોષ હું હાકીશ, લાવો તમારો કોષ આજ મારે હાકોશ. પેલો કે પણ સ્વામિનારાયણ તમને ન આવડે, કોષ હાકતા આવડતો તો સાધુ હુકમ થયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે સાંગા પટેલ જેને અનંત કોટી બ્રહ્માંડ હાકતા આવડતા હોય એને તારો કો હાકતા ના આવડે ભલા માણસ. લાય આ બળદને બળદની રાસ. આ જો તમે બતાવો કે કોષ કેમ હકાય. ભગવાન સ્વામિનારાયણ બે બળદિયાની બીચમાં જઈ અને બે બળદને ટાપલી મારીને કે હાલો બાપલા. અને જે બળદ હાલવા લાગ્યા અને જે કો હાલવા લાગ્યો, સાંગો પટેલ મોઢામાં કોળિયો નાખ્યો તો ના, મોઢામાં કોળિયો હલાવવાનું ભૂલી ગયા અને એક નજરે જોઈ ગયા, ધન છે સ્વામિનારાયણ, ધન છે. આવો કો તો મારી હાથ પેઢીમાં કોઈને હાક્યો નથી, એવો કો તમને હાકતા આવડે છે. સ્વામિનારાયણ તમને કો હાકતા આવડતું તો સાધુ હુકમ થયા. સ્વામિનારાયણ ભગવાન કે સાંગા પટેલ તમારા જેવા લાઈન ઉપર લાવવા.
વળી પાછા સાંગા પટેલ જમીન કે સ્વામિનારાયણ તમે આવ્યા, મારું ઘરવાળું આવ્યું હોત તો બહુ સારું. મહારાજ કે વળી શું થયું? તો કે જો હવે હું કોષ આખું તો આ રચકો કોણ વાળશે, ઘાસ કોણ વાળશે? ભગવાન સ્વામિનારાયણ કે લાવો દાતરડા મને બતાવો અને તમારો રચકો આજ હું વાળીશ. અને ભગવાન સ્વામિનારાયણ દાતરડા લેવા માટે જ્યાં જાય ત્યાં સાંગા પટેલને એક જ એવું વેણ મારી દીધું કે સાંગા પટેલ આ ખેતર છે ના, આ ખેતરની અંદર જો આંબા વાવ્યા હોય તો કેરીઓ ખાવા મળે, અને આ ખેતરની અંદર બાવળિયા વાવ્યા હોય તો હુરો આવે અને હુરો પગમાં વાગે. અને સાંગા પટેલ એવી રીતે જીવનના ખેતરમાં જો સારા કામ કર્યા હોય ના તો સારા ફળ મળશે, અને ખરાબ કામ કર્યા હોય તો સૂરો જેવા ખરાબ કામ કરશે. માટે તમે જીવનના ખેતરમાં સારી વાવણી કરજો. કેવી વાવણી કરવી સાંગા પટેલ તમારા ઉપર આધાર છે. સાંગા પટેલ ચોકઅપ થઈ ગયા. કેવો ઉપદેશ ઘડીકમાં દઈ દીધો. અને સાંગો કે છે સ્વામિનારાયણ મને એ સમજાતું નથી કે તમે ભગવાન થયા અને તમારા ચરણમાં તો ગાયકવાડ સરકાર જેવી ગાયકવાડ સરકાર મસ્તક મૂકે છે. જામ સાહેબ જેવો જામ સાહેબ, અંગ્રેજ સરકાર સર માલકમ સાહેબ એવા મોટા મોટા અધિકારીઓ તમારા ચરણમાં મસ્તક મૂકતા હોય અને તમારા જેવા મોટા પુરુષ મારું ભાત લઈને આવે. સ્વામિનારાયણ તમે મારું ભાત લઈને કેમ આવ્યા? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હું તમારા ઘરે આવ્યો ને, તમારા પત્ની ભાત લઈ તૈયાર થયા હતા, તમારા પત્ની તમે મારો નહીં ના, એટલા માટે તમારા પત્ની મારા માટે રસોઈ બનાવવા બેઠા છે અને હું તમારું ભાત લઈને આવ્યો છું. સ્વામિનારાયણ તમે ભૂખ્યા છો? મહારાજ કે હા ભૂખ્યો છું. ઓ સ્વામિનારાયણ તમે ભૂખ્યા અને અત્યારે 6 વાગી ગયા, હાલો હાલો. અને કોષ છોડ્યો અને સાંગા પટેલને જે ગુણ આવ્યો કે ધન છે સ્વામિનારાયણને ધન છે કે આવા ભગવાન અને જગત જેને માનતું હોય એવો ભગવાન મારે ખેતરે ભાતું લઈને આવે, મારો કોષ હાકે, મારો રચકો વાડે અને એ પોતે ભૂખ્યો રહી અને મને જમાડે. આવો ભગવાન જો મળી જાય ને બાપ તો કલ્યાણ થઈ જાય. લ્યો હાલો સ્વામિનારાયણ. અને ભગવાન સ્વામિનારાયણને ગાડે બેહાડ્યા અને ગાડા ઉપર મહારાજ ગાડીઓ ઉપર બેઠા અને મહારાજ ગાડામાં ઘરે આવતા હતા. પણ સીતબાઈને એમ થયું કે મહારાજને મોડું થયું, મારા પતિએ મહારાજને કંઈ કરી તો નહીં નાખ્યું હોય ને, આ તો દ્વેષીલો છે. એટલે સીતબા ઘરે આવે અને વળી બાગોળે જાય, પણ મહારાજે ના પાડી હતી, જઈ શકતા નહોતા. પણ આમ નેજા નાખીને જોયું તો ગાડું દેખાણું અને ગાડાના ઉપર ગાહડીઓ હતી, ગાહડીઓ ઉપર એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ 3 છોડલાવાળી પાગના ધરતર બેઠા હતા. અને એ સમયે સીતબાએ માપ કાઢી લીધું કે માનો ન માનો ભગવાન સ્વામિનારાયણે મારા પતિને સત્સંગના રંગે રંગી નાખ્યો, નહીં તો મારો પતિ ગાડામાં સ્વામિનારાયણને બેહાડે નહીં. અને નજીક આવ્યા અને સાંગો પટેલ કહે છે હાંભળ, સ્વામિનારાયણ ભૂખ્યા છે, સરસ મજાની રસોઈ તૈયાર હોય તો લાવો સ્વામિનારાયણને જમાડીએ. મહારાજ બેઠા છે, સાંગો પટેલ જમે છે, પણ બાપ મહારાજ એવી પ્રેમથી જમાડતા હતા, પ્રેમથી વાતો કરતા હતા, ત્યારે સાંગા પટેલ હતા ને પીગળી ગયા. જેમ બરફ છે ને ઓગળે એમ ઓગળી ગયા અને પાણી સ્વરૂપ થાયના એવી રીતે નિર્મળ બની ગયા. બે હાથ જોડી રડતા રડતા સાંગો પટેલ કહે છે સ્વામિનારાયણ આજ પછી હું તમારો, તમે મારા ભગવાન છો. લ્યો મારા ગળામાં કંઠી નાખો અને મને તમારો ભગત બનાવો. આજ પછી જિંદગી પર્યંત તમને ભગવાન માની ભજન કરી અને તમારા ગામમાં આ સાંગો પટેલ આવશે, માટે મને કંઠી પહેરાવો. સ્વામિનારાયણ ભગવાને હળવે કરીને અહીંયાથી કાઢી. સાંગા પટેલ અક્ષર રૂઢીમાંથી આ કંઠી નક્કી કરીને આવ્યો હતો
કે આજ કંઠી સાંગા પટેલની ડોકમાં ગાલવી, ડોકમાં નાખવી એ નક્કી કરીને આવ્યો તો આજ ગમે તે થાય મારું ભગવાનપણું મૂકવું પડે તો આજ ભગવાનપણું છોડી દે અને આજ જે થવા વાળી થાય પણ આજ નક્કી કરીને આવ્યો તો કે સાંગા પટેલના ગળામાં કંઠી મારી નાખવી છે એટલા માટે જ આ કંઠી લઈને આવ્યો હતો અને એ કંઠી ભક્તજનો સાંગા પટેલના ગળામાં નાખી સીતબા નાચવા લાગ્યા ધન હો મહારાજ ધન હો પ્રભુ ધન હો એક કંઠી છે ના એક માણસના ગળામાં આવે ખૂબ રાજી થજો કોઈની કંઠી તોડતા નહીં ભલા છે એવી ક્રિયા તો ન કરતા એવો કોઈનો તિરસ્કાર ન કરતા એના ગળામાંથી કંઠી છૂટી જાય તૂટી જાય સત્સંગમાંથી કોઈ પડી જાય ના એવું વર્તન તો જીવનમાં કોઈ દિવસ ન કરતા સંત અને શાસ્ત્રો એમ કહે છે કે એક જીવાત્માને ભગવાન ઓળખાવાથી સારા બ્રહ્માંડમાં આગ લાગી હોય અને એ આગ બુઝાવીએ અને જીવ બચી જાય એક બ્રહ્માંડના જીવ તારાનું ફળ એક વ્યક્તિને મળતું હોય છે સત્સંગ કરાવે કંઠી ગળામાં નાખે તો પણ કોઈની કંઠી તોડીએ તો એક બ્રહ્માંડ ઉડાડ્યાનું પાપ લાગે માટે આ અવસર કેવો આવ્યો અવસર આયો રે કે તમને ભજવાનો
સંતો અને તમ જેવા ભક્તો એના બીચમાં બસ એક જ કરવાનું બાકી છે કે ભગવાનને રાજી કરી લઈએ. જીવનની અંદર આજ સુધી આપણે ઘણાઈને રાજી કર્યા. રાજી કરવામાં આપણે કંઈ બાકી નથી રાખ્યું. સગાને રાજી કર્યા, સંબંધીઓને રાજી કર્યા, મિત્રોને રાજી કર્યા. આઈ વિટનેસ, પણ કોઈ આપણા ન થયા. તમે 100 કામ કરશો પણ એક કાર્ય જ્યારે નહીં કરો ત્યારે તમારો હાથ છોડતા વાર નહીં કરે. ગમે તેટલું તમને કહેતો હોય કે હું તારી પર રાજી છું, હું તારી પર રાજી છું, કેટલાય તમારા વખાણ કરતો હોય, જ્યારે તમે કામ કરો ત્યારે પણ એ 100 કામ કર્યા હોય ને રાજી હોય, પણ એક કામ જ્યારે ન કરો ના ત્યારે અમારા જીવાના હાથ છોડી દેતા હોય તો તમ જીવાના હાથ છોડતા કેટલી વાર લાગશે. પણ એ બધું મૂકી જગતને રાજી કરવાથી શું મળે? જગત મળે. અને રાજી ભગવાન જો થઈ જાય ને, એક જ વાર રાજી કરવા પડે, 100 વખત રાજી નહીં કરવા પડે. એ પ્રહલાદજીએ એકવાર રાજી કર્યા ભગવાનને, નરસિંહે એકવાર રાજી કર્યા એ કાળિયા ઠાકુરને. એ ન ભૂલે, ન વિસરે. માટે ભક્તજનો, ભગવાન શ્રી હરિ પ્રાતિજની અંદર નવલબાઈના દુઃખને ટાળી પોતાના સંતો ભક્તોને લઈ ભગવાન શ્રી હરિ વિજાપુરની અંદર પધાર્યા છે. વિજાપુરની અંદર મહારાજ શું ચરિત્રો કરે છે એ આગળના રવિવારે આપણે કહીશું. અત્યારે ભગવાનના જયઘોષ સાથે અહીંયા કથાને વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સરસ. હવે આપણે